અને સમાચારોની વાત કરીએ જૂનાગઢના માંગરોળના ફુલરામા ગામે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગતો મળી રહી છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। ભોજન સમારંભમાં અહીં ફ્રૂટ સલાડ પીરસાયો હતો અને બરફી સહિતની મીઠાઈઓ પણ હતી। તમામને માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે। હાલ તમામ લોકોની તબિયત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે। तो उनाळानी गरमी बफारो अने उपरथी भेजयुक्त वातावरण अने तेने कारणे खाद्य पदार्थों बगड़ी जता होय छे अने लग्न प्रसंगनी अंदर आवो ज अखाद्य पदार्थ आरोगवाथी आ तमाम लोकोने फूड पॉइजनिंगनी असर थई गई। માંગરોળના ફુલરામા ગામે आ फूड पॉइजनिंगनी असर जोवा मळी हती अने तेने लईने लग्नना जमणवारमां 85 लोकोने आ फूड पॉइजनिंगनी असर थई। साँजना जमणवारमां गुलाबजामु बर्फी અને ફ્રૂટ સલાડ શાક રોટલી ભજીયા ચટણી એ આઈટમ બનાવેલ હતી। એમાંથી જે લોકોએ બરફી તથા ફ્રૂટ સલાડ અને શરબતનો ઉપયોગ કરેલ છે તે લોકોને ભાઈ ઝાડા ઉલટી અને કોલેરાની અસર। ફુલરામા મુકામે મારા ભાણેજના લગ્ન પ્રસંગમાં યોજાયેલ ભોજન સમારંભમાં ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક રાતના 11 વાગ્યે અમે લોકોએ માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને રિફર કરતા આશરે 85 દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવેલ છે અને 7 થી 8 માણસોને અમે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરેલ છે। ફુલરામા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગે સાંજના જમણવારમાં જમેલ અંદાજિત 100 થી 150 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમાંના 80 જેટલા પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માણાવદર ખાતે સારવાર આપવામાં આવેલી, જેને ટ્રાયલ પદ્ધતિથી વર્ગીકરણ કરી વધારે જે ગંભીર પરિસ્થિતિવાળા હતા એમાંના 8 જણાને અમે રિફર કરેલા।